ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર। બિલીમોરા શહેરમાં આજે બિલીમોરા નગરપાલિકા અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ જ ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બિલીમોરા સોમનાથ મંદિરની પાછળ જે આ તળાવ આપો છો જે એ દ્રશ્યોમાં હું તમને બતાવી રહ્યો છું કે તેમાં આજે અહીંયા 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અહીંયા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને 7 થી રાત્રે 12 વાગ્યા સુધીમાં રંગારંગના કાર્યક્રમો પણ અહીંયા યોજવામાં મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને મુખ્ય મહેમાન તરીકે અહીંયા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની પણ હાજરી આજે રહેવાની છે। સાથે સાથે બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને બાંધકામના ચેરમેન સહિત અહીંયાના જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોની ઉપસ્થિતિ રહેશે અને ખાસ કરીને બિલીમોરાના સર્વ નગરજનોને આમંત્રણ આપી વિવિધ જે સ્કૂલ છે સ્કૂલના બાળકો જે છે અહીંયા પોતાની જે કૃતિઓ રજૂ કરશે અને અહીંયાના આવનાર જે મહેમાનો છે એ મહેમાનોનું પણ અહીંયા ક્યાંક ને ક્યાંક દિલ મોહી લેશે। તળાવને પણ શણગારવામાં આવ્યું છે। તળાવની ફરતે તમે જોઈ શકો છો તિરંગો લહેરાઈ રહ્યો છે અને ખૂબ શાનથી આ તિરંગો જે છે તે લહેરાઈ રહ્યો છે। આ તળાવની આજુબાજુમાં પણ લાઇટિંગ કરવામાં આવ્યું છે। બિલીમોરા શહેરના અંદર આ પ્રકારના જે દ્રશ્યો છે દ્રશ્યો પહેલીવાર જોવા મળી રહ્યા છે, તેને લઈને બિલીમોરાના લોકો અતિ ઉત્સાહમાં આ કાર્યક્રમની મજા લેવા માટે હવે ધીમે ધીમે અહીંયા પ્રયાણ કરી રહી છે અને ટૂંક સમયના અંદર આ જે ખુરશીઓ છે અને અહીંયા સ્ટેજ પર જે મહાનુભાવો જે આવવાના છે તેમના માટે જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે એ બેઠક વ્યવસ્થાને લઈ અને પણ સારો એવો અહીંયા ઇંતજામમાં અત્યારે હવે 6:30 વાગ્યા પછી ધીમે ધીમે અહીંયાનું જે બિલીમોરાના નગરજનો છે એ નગરજનો અહીંયા આવી રહે છે અને રાત્રિના 7 થી રાત્રે 12 વાગ્યા સુધી આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ જેને લઈને બિલીમોરાની પ્રજા છે બિલીમોરાની પ્રજામાં પણ ઉત્સાહ અનેક ગણો વધી રહ્યો છે। બિલીમોરા નગરપાલિકાના કર્મચારીઓ ની મહેનત પણ રંગ લાવી છે। 3 દિવસ અગાઉથી જ આ કાર્યક્રમને સાકાર બનાવવા માટે તે ખડે પગે છે અને તેઓ મહેનત કરી રહ્યા છે અને આ જે કાર્યક્રમ છે કાર્યક્રમ સફળ બનવા આગળ વધી ત્યારે મહાનુભાવો જે છે અલગ અલગ મંત્રીગણો છે અને જે કેબિનેટ મિનિસ્ટર અને સી.આર. પાટીલની પણ અહીંયા ખાસ ઉપસ્થિતિ રહેવાની છે। તો હવે તમને બાકીના દ્રશ્યો હું 7 વાગ્યા પછી તમને બતાવીશ કે આ જે અત્યારે થોડું ઘણું જે ખાલી છે હવે ટૂંક સમયના અંદર જે ધીમે ધીમે અને આ જે બેઠક છે એ બેઠક ભરાવાનું શરૂ થશે। 7 વાગ્યા પછીના દ્રશ્યો અલગ પ્રકારના હશે એ પણ અમે આપને બતાવતા રહીશું। આજે બિલીમોરામાં આજે સર્વપ્રથમ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ કાર્યક્રમને લઈને બિલીમોરા નગરજનોમાં અતિ ઉત્સાહમાં છે।